નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ઘોડાની પરીક્ષા બનેલ એક સત્ય ઘટના વિશે। ઘણું કરીને તો એથી વર્ષ પહેલાંની આ વાત છે। જસદણ તાલુકામાં લાખાવાડ નામે ગામ છે। તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો। માણસો તો શી વાત કરવી, લખીને બનાવીને ભગવાને હાથ જ ધોઈ નાખ્યા છે। હવે આવીને રોજ રોજ એની પાસે વાત ઉછારે, બાવાજી આપા લુણાની લખીની તો લખી આખા કાઠિયાવાડના ઘોડાને લજવે છે। સાડીલો બાવો કોઠી ગામના લુણા ખાચરની લખી નામની ઘોડીના આવા વખાણ હવે તો સાખી શકતો નહોતો। એણે એક જાતવંત વછેરી લીધી, મંડ્યો એની સાકરી કરવા। દૂધ ભર રાખી, પછી કોવત આપનારા ભાત ભાતના ખોરાક ખવડાવ્યા। 2 વર્ષે સડાવ કરી, બીજા 4 વર્ષ સુધી કસી। 6 વર્ષની થઈ એટલે એને માથે હેમના મોવડ અને કિનખાબના 4 જામા સજીને બાવોજી કોઠી ગામે ગયા। જઈને કહ્યું, આપા લુણા, આજ આપણી 2 ઘોડીયું ભેળવવી। આપો લુણો હસીને બોલ્યો, અરે બાવાજી, મારા બાપ ભણે તાળી પંખણીને માળી ગઢડી લખી કી પોગે। હું તો ગરીબ કાઠી કહેવાઉં, માળી ઠેકડી રેવા દે બાવા। ના આપા, નહીં ચાલે। રોજ રોજ બધા આવીને મારું માથું પકાવે છે કે આપા લુણાની લખી, આપાની લખી એને કોઈ આંબે નહીં, માટે આજ તો તમારી લખીનું પારખું લીધે જ છૂટકો છે। આપા, 6 વર્ષની મારી મહેનત હું પાણીમાં નહીં જવા દઉં। હાલો, થાવ સાંભળા, 6 વર્ષ થયા દાખલો કરી રહ્યો છો બાવા? એમ છે, ઠીક કબૂલ। ભણે આજ રાત રોકા, કાલે સવારે ભેળવીએ। બાવાજી રાત રોકાણા। આપા લુણાએ 2 ઘોડીને રાતબ ખવડાવી, જોગણા દીધા। સવારે પહર છૂટ્યા વખતે આપા લુણાએ જોગીને કહ્યું, ભણે બાવાજી ઉઠાવ, મારા બાપ પલાણ માંડ્યા તાળી પંખણી ઉપર, હુંય માળી તારડી ઉપર ગાભો નાખી દઉં। 2 અસવાર ઉપડ્યા, 2 ગાંવ ગયા, 4 ગાંવ ગયા, 10 ગાંવની મજલ કરી। તડકા ખૂબ ચડી ગયા, સાસ પીવાનું ટાણું થયું એટલે બાવાએ કહ્યું, આપા હવે આપણે બરોબર આવી પહોંચ્યા છીએ। હાલો હવે ઘોડીઓ પાછી વાળીને ભેળવીએ। આપાએ કહ્યું, ભણે બાવાજી, આસે થડમાં જ આપણી ગગીનો ગામ છે, થોડોક કામ પણ છે, હાલ કામ પતાવું ને પાછા વળું નીકળીએ। આપાએ બાવાને ઉપાડ્યો। આ ગામ પેલું ગામ એમ કરતાં કરતાં બરાબર મધ્યાહો અગ્નિ આકાશમાંથી જે ઘડીએ ઝરવા લાગ્યો તે ઘડીએ 2 ઘોડી લીંબડીના પાદરમાં આવીને ઊભી રહી। 25-30 ગાંવનો પંથ કાપીને પરસેવે નીતરતી ઘોડીઓ હાંફી રહી હતી। આપો લુણો ઠાવકું મોઢું રાખીને બોલ્યા, ભણે બાવાજી, આપણે તો માર્ગ ભૂલ્યા, મુહે તો કાંઈ દસ્ય જ ન સૂઝી, ભારે કરી આ તો ભણે લીંબડી, લ્યો હાલો પાછા। ના આપા, એમ તો ઘોડી ફાટી જ પડે ને, હવે તો પોરો ખાઈએ। આપાએ પોતાની ડાબલીમાંથી 1 રૂપિયો કાઢીને બાવાને આપ્યો અને કહ્યું, બાવાજી, ભણે આપણા સારું સુખડી અને ઘોડિયું સારું રજકો લઈ આવો। લીંબડીને પાદર ઝાડની સાયડીમાં 4 જણાએ તડકા ગાળ્યા, ધરાઈને ખાધું પીધું। રોઢા ટાણું થયું એટલે આપાએ કહ્યું, ભણે બાવાજી, હવે ઊંઠ તાળી પંખણીને સાબદી કરું લે, હુંય માળી તારડીનો રંગ તાણું લઉં। હાલ હવે ઘર દીમની ઘોડિયું વેતી મૂકીએ એટલે કોઠીના પાદરમાં પારખું થવું। 2 જણા અસવાર થયા। આપો કહે, ભણે બાવાજી, લીંબડીની બજાર બહુ વખાણમાં છે, હાલ ગામ સોસરવા થઈને જોતા જઈએ। બરાબર ચોકમાં કાપડની એક મોટી દુકાન છે। દુકાનમાં એક છોકરો બેઠો છે, ગળામાં 2-1000નું ઘરેણું ઝૂલી રહ્યું છે, કપાળમાં મોટો છાંદલો છે, મેલા પીળા ડાઘવાળા લુગડા પહેર્યા છે।
આપા લુણાએ બરાબર એ દુકાનના થડમાં ઘોડી ઊભી રાખીને છોકરાઓને પૂછ્યું, શેઠ પછેડી છે કે? શેઠ એવો ઇલકાબ મળવાથી મોઢું ભારે ખમ કરી નાખીને છોકરાએ પછેડીઓ કાઢી. આપાએ ઘોડી પર બેઠા બેઠા પછેડી પસંદ કરી અને તેની કિંમત ₹2 ફગાવીને કહ્યું, આ લે, કાગળના વીંટુને પછેડી લાવ. પછેડી કાગળમાં વીંટીને એ છોકરો પોતાની દુકાનના ઉંબરા ઉપર ઊભો થયો અને આપાની સામે જેવો એણે હાથ લંબાવ્યો તેવો જ આપાએ એનું કાંડું ઝાલીને એને ઘોડી ઉપર ખેંચી લીધો. પોતાના ખોળામાં બેસાડી લીધો. લખીના પડખામાં એક એડી મારી અને સાદ કર્યો, ભણે બાવાજી, હાલ હાંક્યા રાખ. તાળી પંખણીને હવે ઘોડા ખેડવાનો મજો આવશે. અરે આપા, ભૂંડી કરી, કહીને બાવાએ પણ પોતાની ઘોડી છાંપી. ખોળામાં બેઠેલો છોકરો શીશો પાડવા લાગ્યો. ઊભી બજારે તમામ વાણિયા હાટ ઉપર ઊભા થઈ ગયા અને હેઠા ઉતર્યા વિના જ બૂમો પાડવા લાગ્યા. એક જાય, છોર જાય, વરરાજાને ઉપાડી જાય, કાઠી જાય, ગામના નગર શેઠનો દીકરો, મોડ બંધો વરરાજો, અને વળી અંગ ઉપર બેઠો રમે કદી. કડિંગ થિંગ કડિંગ પિંગ, કોઠા ઉપર મરફો થયો અને પલક 2000 રૂપિયાનું ધરાયું. એ લૂંટાય તે વખતે કાંઈ ગામનો રાજા છાનો માનો વારમાં તો 500 ઘોડે સવાર લૂંટારાની 2 ઘોડીઓની પાછળ ચડી નીકળ્યા. પાછળ જેમ વાદળે ચડ્યું હોય તેમ વહાર ચાલી આવે છે, પણ 2 ભાઈબંધની રાગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે દરબારી ઘોડા પહોંચી શકે તેમ નથી. હરણાની માફક ફાળ ભરતી ને ઘડીક વળી પારેવાની જેમ તરવર પગલાં પાડતી એ ઘોડીઓ 500 ઘોડાની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી આવે છે. આપો પાછળ નજર રાખતા આવે છે. વરરાજો તો લીધું કે 500 થોડામાંથી 5-10 ધીરે ધીરે ડૂબતા આવે છે અને ધાકમાં હેબતાઈને છૂપછાપ બેઠો છે. એમ કરતાં આપાએ જોઈ મોયલા ઘોડા થોડું અંતર ભાંગતા જાય છે. એમ કરતાં સાંજ પડી. કોઠી ગામના ઝાડવા દેખાણા. સાંજ ટાણું થવા આવ્યું. આપાએ પાછળ જોયું તો 500 અસવારોમાંથી માત્ર 50 થોડા પવનને વેગે પંથ કાપતા આવે છે અને બાવાની ઘોડી પણ હજુ નથી આપવાને વિચાર થયો. આ તો ફોગટનો આંટો થયો. ઘોડીનું પારખું તો પડ્યું નહીં અને આ તો ગામના ઝાટવા દેખાણા. એક તો આ લુંગોટો ડાયરામાં બેસીને બળાઈ હાંકશે અને વળી આ વીણાઈને બાકી રહેલ 50 ઘોડા હવે મને છોડશે નહીં. ગામમાં ગરીશ કે તરત આવીને મને ચોર ઠેરવશે. મારી લાજ જશે. હવે કરવું શું? હે સૂરજ ધણી, સમી મત્ય દેજે. આપાને કંઈક વિચાર આવ્યો. એણે ચોકડું ડોસ્યું. લખીને તારવી. ગામ એક પડખે રહી ગયું. બાવળની કાંટીમાં ઘોડી વહેતી થઈ. બાવોજી પણ આપાને પગલે હાંકતા ગયા. 50 અસવારો પણ પાછળ ને પાછળ સાંપતા આવ્યા. એ ઝાડની અંદર ઘોડા જાણે સંતા કુકડીની રમત રમવા લાગ્યા. દિવસ જળવજળ જ રહ્યો હતો. જંગલમાં ઘોડાની ઘસણામણ બોલતી હતી. ડાબલાના પડઘા ગાંજતા હતા. એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આપાની થોડી થંભી ગઈ. આપાએ જોયું તો સામે એક વોંકળો ચાલ્યો જાય છે અને પાછળ ચાલ્યા આવે છે 50 શત્રુઓ. હવે આપો લૂણો ક્યાંથી છટકે? ઘોડી ટપી જાય એટલો સાંકડો એનો પટ નહોતો. આપા લૂણાએ વોકળાની ઊંચી ભેખડ ઉપરથી ઘોડીને વેકરામાં ઝીકી. વાસોવાસ બાવાજીએ પણ પોતાની ઘોડીને ઝીકી. સામે કાંઠે નીકળવા માટે આપાએ પોતાની લખીના પડખામાં એડીનો ઘા કર્યો, પણ ભેખડની ટોચે ભટકાઈને લખી પાછી પડી. આપાએ લખીને જરાક પાછી કરી ફરીવાર દાબી. બચ્છા ચોતી વાંદરી જેમ છલંગ મારીને જાય તેમ લખી 2 જણાને ઉપાડીને સામે કાંઠે નીકળી ગઈ.
પણ બાવાજીની ઘોડીનું એ ગજું નહોતું. બીજી વાર ન ત્રીજી વાર એની ઘોડી ભટકાઈને પાછી પડી. એટલે પછી ગભરાઈને બાવાએ બૂમ પાડી, આપા, મને રાત રાખ્યો. ત્યાં તો પાછળના 50 ઘોડા ભેખડ ઉપરથી વેકરામાં ખાબક્યા. બાવો કહે, એ આપા બોલ્યા, કા ભણે બાવાજી? ઘોડી ભેળવી લીધી. લાવે તાળો, હાથ લંબાવ. બાવાએ હાથ લંબાવ્યો. આપાએ ખેંચીને એક હાથે બાવાને ઊંચે તોડી લીધો. પોતાની બેલાડવે બેસાડ્યો અને પછી લખીને મારી મૂકી. થોડી વારમાં લખી અલોપ થઈ ગઈ. એના ડાબલાના પડઘા સાંભળાતા ન હતા. 50 ઘોડા વોકળામાં ઊભા સામસામા જોઈ રહ્યા, કારણ કે સામે કાંઠે ઠેકવાની તાકાત નહોતી રહી. પછવાડે પણ ઊંચી ભેખડ આવી ગઈ. વોકળો વિંધીને વેકરો ખૂંદતા ઘોડે સવારો ઘણી વારે બહાર નીકળ્યા. રાત પડી હતી. આસપાસના ગામોમાં આંટા માર્યા, પણ છોર હાથ લાગ્યો નહીં. લોકોએ આખી વાત સાંભળીને કહ્યું કે કોઠી ગામના આપા લુણા વિના આ પંથકમાં બીજા કોઈનું ગજું નથી કે આવી હિંમત કરી શકે. ઘોડે સવારો મોડી રાતે કોઠી ગામમાં દાખલ થયા. આપા લુણાની ડેલીએ જઈને પૂછ્યું, આહી લુણો ખાચર રહે છે ને? હા ભણે, માળો જ નામ લુણો. હાલે આવો બા, કી કામ છે? કીહેથી આવડું બધું કટક આદુ. ઢોલિયામાં પડ્યા આપો હોકો પીતા જતા, જાણે કે એક ગાઉની પણ મુસાફરી કરી નથી એવી લહેરમાં પડ્યા હતા. આપા અને લીંબડીના અસવાર છીએ. અમારા નગર શેઠના વરરાજાને તમે બાન પકડી લાવ્યા છો, તે સોંપી દ્યો. ભણે જમાદાર, તમે ઘર ભૂલ્યા લાગો છો. ના આપા, ઉડામણી કરોમાં નીકર ધીંગાણું થશે. ધીંગાણો તો ભલે હું એ કાઠીનો દીકરો છું. મારી પાસે 10 કાઠી છે. ધીંગાણો કરવો હોય તોય ભલે. બાકી ગામમાં જો કોઈ તમારો વરરાજો લાવ્યો હશે તો યાને માળા ખોળામાં બેઠેલો માનજો. ભલે કાલે સવારે ધીંગાણો કરશું. અટાણે તો વાળું કરો, હોકો પીવો, નીંદર કરો, ઘોડાને ધરવો. સવારે પછી ધીંગાણો કરશું. એમાં છું બા, લીંબડીની ફોજ હારે આફળીને ઈ તો ઝાઝી વાત કહેવાય ને. થોક સવારોની નાડીમાં જીવ આવ્યો. નીચે ઉતર્યા. 50 ઘોડાને આપાએ પાલી બાજરાનું જોગાણ મુકાવ્યું. પણ 40 ગાઉનો પંથ મપીને લોથપોથ થઈ જનાર ઘોડાએ બાજરો સૂંઘ્યોય નહીં. સામે જ આપા લુણાની લખી ઊભી બાજરો બટકાવતી હતી. ઘોડે સવારો પણ દીંગ થઈ ગયા કે લીંબડી જઈને આવનારી આ ઘોડી શી રીતે બાજરો કકડાવતી હશે. મોડે સવારોની સરભરા કરવામાં આપાએ મણા ન રાખી. સવાર પડ્યું એટલે જે વાણિયા ને ઘેર આપાએ વરરાજાએ સંતાડ્યો હતો તેને ત્યાંથી બોલાવી લીધો. કહ્યું, લ્યો બાપ, સંભાળ્યું લ્યો આ તમારો વરરાજો અને લ્યો આ વરરાજાની પેરામણી. કહીને ₹200ની ઢગલી કરી. વરરાજાના અંગ ઉપરની સોનાની એક રતી પણ ઓછી નહોતી થઈ. વરરાજો પણ ખુશ હાલતમાં હતો. ઘોડે સવારોએ આપાને પૂછ્યું, આપા, ત્યારે આ છોકરાને લાવ્યું કોણ અને શા માટે લાવેલ? ભણે બા, આ બાવોજી વેન લઈને બેઠો. હું તે હાલ ઘોડા ખેડવવા. પણ મારી લખી એકલી કોને એનો પાણી દેખાડે? લકીનો પાણી જોનાર માણસ તો જોવે ને. હવે જો તમુહી ભીએ કે હાલો બા, માળી લખીની રમત જોવો તો તમે 500 જણા કીકી બહાર નીકળ માણે તો તમુને બહાર કાઢવા હતા. બાકી આ છોકરાના અંગની સોનાની કટકીએ ગીમેટ બરાબર. હું જાણતો સાકે મોડ બંધો વરરાજો કહેવાય. એના પાલવડા સૂથું તો સૂરજ ધણી માળો કાળો કામો સાંખે નહીં. આપાની કરામત ઉપર ધન્યવાદ વસાવનાર ઘોડે સવારો ઘોડા છોડી લીંબડી જવા માટે ચાલ્યા. પણ ઘોડા ખીલેથી એક ડગલું એ દેતા નથી. એના પગ તળવાઈ ગયેલા. અતિશય થાક લાગેલો. આપો હસવા લાગ્યો.
ઘોડે સવારો હાથ જોડીને બોલ્યા, આપા, બીજું તો કાંઈ નહીં, પણ આ વરરાજાના માવતરના ખોળિયામાં અત્યારે પ્રાણ નહીં હોય. લીમડીમાં રોકકળ થતી હશે, ત્યાં ફક્ત ખબર પહોંચી જાય તો બસ. આપાએ પોતાના દીકરાને તૈયાર કર્યો. એ જ લખી ફરીવાર 30 ગાઉની મજલ ખેંચીને આપા લુણાના દીકરાને લીમડી ઉપાડી ગયું. ત્યાં જઈને ખબર દીધા કે તમારો વરરાજો સહી સલામત છે, આવતીકાલે આવી પહોંચશે. બીજે જ દિવસે વરરાજા હેમખેમ પહોંચી ગયા. પછી આપો લુણો બાવાજીને વારે વારે કહેરાવતા, ભણે બાવા, હાલને ઘોડિયું ખેડવીએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.